તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે કોઈપણ ખેડૂત છે તે ઘરે બેઠા તેમના 7/12 કઈ રીતના કાઢી શકે તેના વિશે। તો સૌપ્રથમ કોઈપણ એક બ્રાઉઝરની અંદર જઈ અથવા મોબાઈલની અંદર જઈ અને એની આરઓઆર કરીને જે એમની ઓફિશિયલી વેબસાઇટ છે anyror.gujarat.gov.in કરીને છે ઓફિશિયલી વેબસાઇટ, તેમાં લોગિન કરી લેવાનું રહેશે। લોગિન એનું હોમ પેજ ખોલી લેવાનું રહેશે। ત્યારબાદ અહીંયા તમને જે આ નીચે દેખાય છે એમાં અહીંયા ડિજિટલ સાઇડ ગામ નમૂના નંબર લખેલું છે, આવો એક ઓપ્શન હશે, એના ઉપર અહીંયા ક્લિક કરવાનું રહેશે। ક્લિક કરશો એટલે અહીંયા તમારી પાસે તમારા મોબાઈલ નંબર માગશે અને નીચે જે લખેલા છે એ કેપ્ચર કોડ છે તે નાખવાના રહેશે। બંને નાખી દીધા બાદ અહીંયા ઓટીપી જનરેટ થશે, જે તમારા મોબાઈલ નંબર ઉપર આવેલો છે તેને તમારે એન્ટર કરવાનો રહેશે। ઓટીપી જનરેટ થઈ ગયા બાદ અહીંયા તમને વિકલ્પ પસંદ કરવાનો રહેશે કે તમારે ગામ નમૂના નંબર 7 જોઈએ છે, 12 જોઈએ છે, 8 જોઈએ છે કે 6 નંબર જોઈએ છે કે જૂના 6 નંબર જોઈએ છે। આમાંનું કોઈ પણ એક આપણે અત્યારે 8 નંબર જનરેટ કરવાની ટ્રાય કરીશું। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ અહીંયા તમારે જિલ્લાનું નામ પસંદ કરવાનું છે, આમાંથી તમારો કોઈ પણ છે જે જગ્યાએ તમારી જમીન છે તે અહીંયા। ત્યારબાદ તમારે તાલુકો પસંદ કરવાનો રહેશે અહીંયા। ત્યારબાદ અહીંયા તમારે કોઈ પણ એક ગામનું નામ પસંદ કરવાનું રહેશે, તમારું જે છે તે પસંદ કરી લીધા બાદ અહીંયા તમને ખાતા નંબર ખબર હોવા જોઈએ તે અહીંયા તમારે નાખવાના રહેશે। ખાતા નંબર નાખી લીધા બાદ અહીંયા તમે એડ ટુ વિલેજ ફોર્મ કરશો, જો એનો રેકોર્ડ હશે ખાતા નંબરનો તો આવી જશે। તો આવી રીતના અહીંયા નીચે બતાવી દેશે તમને કે આવી રીતના છે અહીંયા બધું। ત્યારબાદ અહીંયા તમે જનરેટ આરઓઆર ઉપર ક્લિક કરવાનું રહેશે, તેના ઉપર ક્લિક કરશો એટલે તમારે પેમેન્ટ કરવાનું રહેશે જે ગવર્મેન્ટ સાઇટ ઉપર છે તે। ત્યારબાદ અહીંયાથી તમે ડાઉનલોડ પણ કરી શકશો। આ તમારી પીડીએફ ડાઉનલોડ થઈ ગઈ છે અહીંયા, તે તમે જોઈ શકો છો અહીંયા। અને એની પહેલાં તમારે અહીંયા પેમેન્ટ કરવાનું રહેશે આરઓઆર જનરેટ કરાવશો એટલે, એ પણ હું તમને બતાવી દઉં। આ મેં ઓલરેડી પેમેન્ટ કરેલું હતું એટલા માટે હતું, આના જ પાછું આપણે જનરેટ કરી અને બતાવું છું હું તમને। અહીંયાથી તમારે એડ કરવાનું રહેશે એટલે અહીંયા તમને પ્રોસેસ ફી જે તેમની છે નકલની કિંમત 5 રૂપિયા, એ તમારે અહીંયા પ્રોસેસ ફોર પેમેન્ટ કરવાનું રહેશે। અહીંયા તમે અહીંયાથી હજી એક વખત તમે કેન્સલ પર કરી શકો છો અને અહીંયા પેનું ઓપ્શન આવશે। પેમાં પણ 3-4 વસ્તુના ઓપ્શન છે, જેમાં યુપીઆઈ છે, નેટ બેન્કિંગ છે, એસબીઆઈ છે ને ક્રેડિટ કાર્ડ છે। એમાં આપણે યુપીઆઈ સિલેક્ટ કરી ક્યુઆર ઓપન કરી અને પેના ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે આવી રીતના તમારે ખુલી જશે। અહીંયા પે કરી દીધા બાદ મેં તમને જે હમણાં થોડીક વાર પહેલાં પ્રોસેસ બતાવી તે કરવાની રહેશે। તો આ વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરી અને જરૂર જણાવજો। લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયા રહો। ધન્યવાદ।